હું ચંપલની ટેક લેવાનો હું. હા, પ્રજા હાટું. મને ધાક ધમકી મળે મીડિયા દ્વારા. મને આ કહેતાય શરમ થાય કે આગળ છોકરાને હક પણ થાય ન થાય કે છે બાપો તો સેવા જ કરે ને ટારી દે છે બધું. 5 ગાડી મંગાવી, જો એ ગુચી ગઈ તો વળી અત્યારે ક્રેન મંગાવી. એટલે આપણે અજયભાઈને જાણ કરી, ઓન ધ સ્પોટ એ ટાઈમે આવી ગયેલા છે. બરાબર છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ત્યારે અત્રે હાલ આપણી સાથે અહીંયા લાથી પ્લોટ 4-5 નંબરના વેપારીઓ જોડાયા છે. આ ગારો, આ કાદવ કીચડ, આ ચોમાહામાં કેટલા વર્ષથી તમે આ બધી તકલીફો વચ્ચે હતા? નમસ્કાર. આ તો અમે લગભગ છેલ્લા 25 થી 30 વર્ષથી આવા રોડ રસ્તા તમે જોવો છો. તમે ચોમાસામાં તો તમને જેને અહીંયા આવું પણ ન ગમે. નથી અરજી કરવા ગયા હતા, બરાબર, કોઈએ કાંઈ જવાબ જ દીધો નથી. અને કાયમ ધંધો કરવો કે રોજ આ ગારા કીચડ જ ઉકેળવા, આની જ જવાબદારી લઈને અમારે અહીંયા કારખાને આવવાનું, બાકી શું કરવાનું. એની હાજરી 30 વર્ષમાં અમને આજ પેલો નેતા અમે જોયો છે. અમારા ધારાસભ્યને લાયક છે અમારા અજયભાઈનું કામ એવું બહુ સારું કામ કરી દીધું. અમારા 30 વર્ષમાં પહેલી વાર અજયભાઈ આવ્યા છે. અમારું કોઈ અહીંયા આવેલું જ નથી, કોઈ નેતા અને કોઈ પણ જાતની કોઈ જવાબદારી નથી કોઈ, અને કોઈને કાંઈ જવાબ દેતા નથી. નગરપાલિકા 150 જણા જઈને અરજી કરી પણ તોય કોઈ પણ જાતની જવાબ દે. અને તમને એક ફોન અને તમારી આ સેવા શું કહેશો? હું તો કઈ થાક્યો છેલ્લા 5 દિવસથી બધા મીડિયામાં જ કહું કે પ્રજા હારે કોઈ પણ પક્ષનો નેતા હોય, પ્રજા હારે ઊભું રહેવું પડે. સાચું. પણ ક્યાંક ને ક્યાંક કોઈની મજબૂરી બનતી હોય, બરાબર. આજે મોટા નેતા ધારાસભ્ય એનું કામ કરે, આજે રાજીનામું દેવા ગયા, ભલે ગયા. આજે હું પ્રજાની સેવા કરું, મારે કરવી એ સેવા. અને છેલ્લા 12-14 વર્ષથી હું કરતો આવું. જ્યારે જાહેર જીવનમાં આવ્યો ને ત્યારથી નથી કોઈ દી મેં બેંકમાં બેલેન્સ મેન્ટેન કરી, મારી ઓફિસમાંથી કોઈ પાસો નથી ગયો. મને આ કહેતાય શરમ થાય કે આગળ છોકરાને હક પણ થાય ન થાય કે છે બાપો તો સેવા જ કરે ને ટારી દે છે બધું. મને કાંઈ ફેર પડતો નથી, ઉપરવાળો દઈ દઈએ, બરાબર. 4 વાર ધંધામાં ફટકે એવી, 4 વાર રૂપિયા ઓછા કરીને 4 વાર કમાઈને ઊભો થઈ ગયો. ઉપરવાળો જોવે અને આ પ્રજાની દુઆ ખુલ્લે આમ બોલે, બરાબર. મને કોઈની બીક નથી. હા, જો વેટ મિક્સની ગાડી, આમાં શું થાય, મોરમ નાખી ને એટલે મોરમમાં વરસાદ પડે ને એટલે ધૂળ ચૂસાઈ જાય, ધૂળ નીચે જતી રહીએ, પાણા ઉપર રહીએ, ટાયર ફાટી જાય, આ તે વળી એને પ્રશ્ન રહીએ. પછી મેં કીધું ખર્ચા ભેગો ખર્ચો, 5 ગાડી વેટ મિક્સની મંગાવી, પાવડર આ તે બધું. લાતી પ્લોટ શેરી નંબર 4 માટે સ્પેશિયલ. કાલ આવીને જોઈ ગયો તો રોદા મોટા હતા, મને લાગ્યું કે અહીંયા નહીં હાલે. 5 ગાડી મંગાવી, જો એ ગુચી ગઈ તો વળી અત્યારે ક્રેન મંગાવી, વળી ક્રેનનો ખર્ચો. આ રોલ ચાલુ, રોલ અત્યારે વળી ચાલશું, માથે રોલ મારવાનો. ગ્રેડર મંગાવ્યું, આ ગ્રેડરથી અત્યારે લેવલ કર્યું. જો હું અહીંયાથી તમે જોતા હો, પાણીનો ઢાળ બધું આમ છેલ્લે તળાવ હોય, તળાવમાં આ બધાનો પાણીનું જાય. એટલે મેં કીધું બિચારા અત્યારે 6 નંબર વાળા આવ્યા, ક્યાં ગયા ખાનાભાઈ? આ જો આને કાલ મેં કીધું આ પૂરું થાય ને એટલે તમારો વારો. કીધું આ બધાનો કેટલે કામ ખર્ચો અંદાજે કે ટાર્ગેટ? કોઈ દી કહું બેંક બેલેન્સ મેન્ટેન નથી કરી, ઉપર વાળો જોવે ને થઈ જાય બધું. શું બીજું, એટલે તો આને ગમતું નથી કોઈને. માણા રવિભાઈ, હું આવી મારે, હું તો જે હોય મોઢે કહું, શાબાશી દેવાય, દુશ્મનનો ઘા વખાણાય. મને તો આઈ રેકોર્ડિંગ આવ્યું, કોકે મોકલું. મેં ભાઈ ઉપરવાળો જોવે. કેવું રેકોર્ડિંગ ખબર હે કે હું રાજીનામું દેવા જવાનો પણ દેવાનું નથી, આવું રેકોર્ડિંગ આવ્યું. હું ક્યાંય દેવાનું નથી ભાઈ, મારે ક્યાંય પડવું નથી. હું મારી રીતે મારે સેવા કરવી, મને કરવા દો. પાછા ઓલા ખહુરિયા એના હોય ને નજીકના, ખહુરિયો એમ કહે કે તમારો જહ બીજા ન લઈ જાય, તો જહ લેવો હોય તો તારા ધારાસભ્યને કહેવાય ને રાતે 2 વાગે આવે અહીંયા. ત્યારે આજે ભાઈ સવાર સુધી 2-3 દી રોકાણા. આને હું એટલે 5-10 હજાર રૂપિયા દઈએ ને એટલે આવા વિડીયો બનાવે. આને લુખી તીડી કહેવાય. લાતી પ્લોટ 1 થી 7 નંબર, અવધ, શ્રીકુંજ, રાજનગર, પંચાસર અને ચિત્રકૂટ અને યદુનંદન 4-5 કૈંડકાની વાડી. હું જેટલા મેં રસ્તા કર્યા છે ને, જો આ રોડ રસ્તા નહીં થાય ને ત્યાં સુધી અજય લોરિયા કોઈ દી 4-5 હજારના ચંપલ નીચે ચંપલ નથી પહેર્યા, 8-10 હજારના બૂટ નથી પહેર્યા. પણ મને કોઈ દી રૂપિયા એ પ્રેમ નથી. હું ચંપલની ટેક લેવાનો હું. હા, પ્રજા હાટું. એ તો આ બધા હવાના ના પડે, નકર ચંપલની ટેક લેવાની. જો આ રોડ રસ્તા ન થાય ને ત્યાં સુધી ચંપલ નથી.